મધ્યાહન ભોજન યોજનાને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. મધ્યાહન ભોજન યોજનામાં હવે પહેલા કરતા મેનુ બદલાઈ ગયું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મધ્યાહન ભોજનનું મેનુ હવે બદલાઈ ગયું છે. 38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. નવું સાપ્તાહિક મેનુ શું છે તે આપણે જોઈએ. તો ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે શ્રી અન્ન મિલેટ સુખડી આપવામાં આવશે. આ નિર્ણય ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પોષણ અને સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું છે. શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. નવા મેનુમાં વિવિધ પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંતુલિત આહાર પૂરો પાડવામાં આવશે. મધ્યાહન ભોજનનું નવું સાપ્તાહિક મેનુ છે. સોમવારના રોજ મગ ચાટ, મગ ટામેટા ડુંગળી, મંગળવાર વેજીટેબલ પૌવા, પૌવા સિંગદાણા બટેટા બીટ વગેરે. બુધવારના રોજ મિક્સ કઠોળ, ચાટ, ચણા, મગ, મઠ, ચોળા વગેરે. ગુરુવારના રોજ શ્રી અન્ન મિલેટ સુખડી, મિલેટ લોટ, ફ્લોર, સિંગદાણા વગેરે. શુક્રવારના રોજ વેજીટેબલ ઉપમા, રવો, સિંગદાણા, મિક્સ શાકભાજી અને શનિવારના રોજ વેજીટેબલ પૌવા, પૌવા સિંગદાણા શાકભાજી. વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. આ નવી મેનુ રચના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન, મિનરલ્સ જેવો ભરપૂર આહાર મળવાપાત્ર રહેશે. ખાસ કરીને મિલેટ આધારિત સુખડીને સમાવેશ કરવાથી પૌષ્ટિક મૂલ્યમાં વધારો થશે અને દેશી અનાજોને પ્રોત્સાહન મળશે. મધ્યાહન ભોજનનું જે જૂનું સાપ્તાહિક મેનુ હતું તે શું હતું? તો સોમવારના રોજ ચણા ચાટ, મંગળવારના રોજ પૌવા હળવા નાસ્તો હતો, બુધવારના રોજ મગ કઠોળ આધારિત નાસ્તો હતો, ગુરુવારના રોજ સુખડી ઘઉં પ્લસ ગોળ પ્લસ ઘી ફિક્સ દિવસ, શુક્રવારના રોજ ઉપમા, ફાડા ઉપમા વગેરે, શનિવારના રોજ મિક્સ નાસ્તા, પૌવા, ચાટ પ્રકાર વગેરે હતું. સરકારના આ નિર્ણયને આરોગ્ય અને પોષણના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે શાળાના બાળકોને માત્ર પેટ ભરવાનું નહીં, પરંતુ પોષણયુક્ત અને સ્વસ્થ ખોરાક મળવાપાત્ર રહેશે. વર્ષ 1984માં શરૂ થઈ હતી મધ્યાહન ભોજન યોજના. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984માં શરૂ થઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. યોજના પાછળના હેતુ: આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક વિદ્યાર્થીઓને ખોરાક પૂરો પાડવાનો હેતુ છે. બાળકોમાં પોષણ વધારવું, બાળકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવું, સમાજના દરેક વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે. શાળાઓમાં હાથ વચ્ચે અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે. આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે. ધન્યવાદ.